એટલું જ કહું કે 5 પ્રકારના તપ કરવા. શિવ મળશે, આપણો વર્ણ કરશે, આપણને અપનાવશે. 5 પ્રકારના વ્રત. 1 સત્ય વ્રત, બને ત્યાં સુધી ઋતમ વદિષ્યામી સત્યમ વદિષ્યામી. આ વ્રત બને ત્યાં સુધી. આપણે કઈ ગાંધીજી નથી, આપણે હરિચંદ્ર નથી, પણ જ્યાં સુધી કરી શકાય એ સત્ય વ્રત. એ પહેલું તપ છે યુવાનીમાં, સત્ય વ્રત. બાપ, યુવાન ભાઈ બહેનો, શિવ તત્વને, જીવનને કલ્યાણકારી બનાવવા માટે, શિવમય બનાવવા માટે તપમાં આ પહેલું વ્રત છે. એક મોટું વ્રત. સત્યેન લભ્યસ તપસા એશ આત્મા. આ તો આપણું ઉપનિષદ કહે છે. સત્ય વ્રત જેટલી માત્રામાં પડાય. 4 કલાક 3.5 કે જેટલો હું બોલું, આ તમે આટલા બધા ચૂપચાપ સાંભળો છો. જગતનું કેટલું અસત્ય અટકી ગયું એની કલ્પના કરો. આ પર્યાવરણ શુદ્ધિ છે. જૂઠ પ્રદૂષણ એક એવું પ્રદૂષણ છે પર્યાવરણને બગાડે. અને આપણે મૌન હોઈએ ત્યારે આપણે ચૂપ રહીએ છીએ. 3.5 કલાક કોઈ કોઈની નિંદા નથી કરતું. આ કેટલું મોટું પર્યાવરણ શુદ્ધિ છે. કોઈ કોઈની ઈર્ષા નથી કરતું. કેટલી શાંતિથી આપ બેઠા છો. મૌન વ્રત, મૌન રાખવું. બાપ, હું તો બધાને એમ જ કહું છું કે અમુક ઉંમર થાય પછી જેટલા વર્ષ તમારા થાય એ જન્મ દિવસ આવે એના પહેલા જેટલા વર્ષ તમે 65 વર્ષના થયા હો તો 65 કલાકનું વ્રત રાખો, મૌન, એડવાન્સમાં. અને 65 કલાક પછી તમારો જે દિવસે જન્મ દિવસ હોય ત્યારે મૌન છોડી દેવું. છોકરાઓની સાથે વાતો, થોડુંક પ્રેક્ટિકલ થવું. જન્મ દિવસે છોકરાઓ કે દાદા દાદા, અને તમે કહો એમ ન કરું, જરાક ડાયા થવું. એ તમારું હિંસક મૌન વ્રત નહીં કરો, અહિંસક મૌન વ્રત. એ દિવસે બોલવું છો. અને વચ્ચે હું તો કહું, એવું લાગે ઘરમાં કંઈ એવી પરિસ્થિતિ તો આપણે કંઈ એટલું બધું કાંઈ આપણું કાંઈ બધું બોલી લેવાનું, એમાં શું વાંધો? પ્રેક્ટિકલ. બીજું તપ છે મૌન વ્રત. ત્રીજું તપ છે સંયમ વ્રત, સંયમનું વ્રત. દહન નહીં, વિવેકપૂર્વક દમન. આપણી ઇન્દ્રિયોને હળગાવી નથી નાખવાની, એને વિવેકથી સમજાવવાનું. મધ્યકાલીન સંતોએ શું કહ્યું? રે મન, મૂર્ખ જન્મ ગવાયો. એ મન, તું શું કામ કુદાકૂદ કરે છે? એની સાથે વાતચીત કરી. અને ચોથું વ્રત મારે યુવાનોને ખાસ કહેવું છે, ધૈર્ય વ્રત. ધીરજ રાખો. થોડાક માર્ક્સ ઓછા થાય, નાપાસ થાય ને એટલે સીધો ગોંડલના ડેમમાં પડી જવું, આપઘાત કરી નાખવો. આ શું છે? ધૈર્ય રાખો. મોરારી બાપુમાંથી શીખો. 3 વખત મેટ્રિકમાં નાપાસ્યો, બાબુ હજી બેઠો છે. જો ધૈર્ય ગુમાવ મારે 3 વખત આપઘાત કરવો જોઈએ. આપઘાત કરીને પાછું નીકળવાનું, પાછું બીજી વખત આપઘાત કરવાનો, પાછું નીકળવાનું. માર્ચમાં મેટ્રિકમાં ફેલ ગયા, આપઘાત કરવાનો, પાછો નીકળ્યા, વળી કેટલું વખત કરવું? ધૈર્ય ના ગુમાવો, ચાલ્યા જ કરે. અહીંયા મારો મેં તો એમ કહે છે, સુખ દુઃખ મનમાં ન આણીએ, એ તો ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા કોઈથી નવ ટળે રઘુનાથના જડિયા. સૌ ભગત કહે, સંપત્તિ વિપત્તિ બધી ઓચિંતાની આવી પડે, દાસ સવો સદગુરુના ચરણે એમ કહે કે નામ વાળાને નહીં નડે. જે નામનો આશ્રય કરશે એને મુશ્કેલી નહીં. ધૈર્ય વ્રત. માણસ ધીરજ બહુ ગુમાવી દે છે. ઘણા મને એમ કે બાપુ તમે એમ કહો છો માફ કરી દેવાનું, સહન કરી. ક્યાં સુધી અમારે સહન? જ્યાં સુધી જીવતા રહો ત્યાં સુધી સહન કરો. ત્યાં સુધી જીવતા રહીએ ત્યાં સુધી આપણે. હા, ક્યારેક ધર્મ સંકટ આવે તો પરિવર્તન કરવાની આપણા શસ્ત્રોએ છૂટ આપી.